આજે આપણે બનાવીશું લીલા ચણાના કોફતા અને ગ્રેવીનું શાક. આપણે કોફતા એકદમ હેલ્ધી વેથી બનાવીશું, તળ્યા વગર એકદમ ઓછા તેલમાં બનાવીશું. તેના માટે સૌપ્રથમ લીલા ચણા મિક્સર જારમાં લેવા, તેમાં મરચાં, આદું, લસણ, મીઠું, લીલું લસણ, લીલા ધાણા મિલાવી દરદરું પીસી લેવું. પછી તેને એક બાઉલમાં કાઢી તેમાં 2 ચમચી બેસન ઉમેરવું, અડધી ચમચી અજમો હાથેથી મસળીને ઉમેરવું, અડધી ચમચી હિંગ મિલાવી બરોબર ફીણી લેવું. બેટર બરોબર ફીણાઈ જાય ત્યારે તેમાં ચપટી સોડા ઉમેરી ખીરું તૈયાર કરવું. અપ્પન પેનને ગરમ કરવા મૂકવું. પેન ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી તેલ ઉમેરવું. પછી હાથેથી કોફતા વાળી પેનમાં મૂકતા જવું. કોફતા તમારે તળવા હોય તો 1 ચમચી બેસન વધારે ઉમેરી કોફતા તળી પણ શકો છો. હવે ઉપરથી 1 ચમચી તેલ ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે સિજવા દેવું. કોફતા એક બાજુ સિજાય ત્યારે તેને પલટાવી ઢાંકણ ઢાંકી કોફતા ફરી સિજવા દેવા. કોફતા સિજાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈશું. ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ મૂકવું, તેમાં તરત જ ખડા મસાલા ઉમેરવા. તેલની સાથે ખડા મસાલા ઉમેરવાથી ખડા મસાલાની ફ્લેવર તેલમાં સારી રીતે બેસી જાય છે. તેના માટે બાદિયા, તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર મિલાવી તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું ઉમેરવું. જીરું તતડે ત્યારે તેમાં હિંગ ઉમેરવી. પછી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી બરોબર સાતળવી. આદુ, મરચાં, લસણની પેસ્ટ સતળાય ત્યારે તેમાં 2 ડુંગળીની પેસ્ટ ઉમેરવી. ડુંગળીની પેસ્ટ મિલાવી તેમાં મીઠું મિલાવવું. મીઠું મિલાવવાથી ડુંગળી જલ્દી સતળાઈ જાય છે. ડુંગળી પેસ્ટ સાતળવા માટે ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે પેસ્ટ સતળાવા દેવી. બીજી બાજુ કોફતા તૈયાર થાય એ કાઢી પ્લેટમાં લઈ લેવા. ડુંગળી સતળાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં 2 નંગ ટામેટાની પ્યુરી ઉમેરવી. પ્યુરી બરોબર મિલાવી ટામેટાનું પાણી બળે ત્યાં સુધી ઢાંકણ ઢાંકી સિજવા દેવું. ટામેટા સતળાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી લાલ મરચું, હળદર, તીખું મરચું, ધાણા જીરું, ગરમ મસાલો બરાબર મિલાવી મસાલા બરાબર સાતળી તેમાં કાજુનો પાવડર ઉમેરીશું. કાજુનો પાવડર બરોબર મિલાવી ઢાંકણ ઢાંકી થોડી વાર માટે સિજવા દઈશું. તેલ છૂટું પડે અને મસાલા બરોબર સતળાઈ જાય ત્યારે તેમાં 1 ચમચી મલાઈ, 1.5 ચમચી દહીં, અડધી ચમચી જેટલી ખાંડ મિલાવી ગરમ પાણી મિલાવીશું.
ગરમ પાણી બરોબર મિલાવી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી સીજવા દઈશું. ગ્રેવી બરોબર સીજી જાય, તેલ છૂટું પડે ત્યારે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા ભભરાવીશું. હવે આમાં કોફતા પણ ઉમેરી શકાય છે અથવા પ્લેટમાં ગ્રેવી લઈ ઉપરથી કોફતા ઉમેરી લીલા ધાણા ભભરાવી લીલા ચણાના કોફતાનું શાક તૈયાર કરીશું. સિઝનમાં આ રીતે લીલા ચણાના કોફતાનું શાક એકવાર અવશ્ય બનાવવું જોઈએ. ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર છે આપણું લીલા ચણાના કોફતાનું ગ્રેવીવાળું શાક.